સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના સૌથી મોટા સમાચાર। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળશે સંકલન સમિતિની બેઠક। જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં યોજાશે સંકલન સમિતિની મહત્વની બેઠક। નિરીક્ષકો અને પ્રભારીની હાજરીમાં દાવેદારોના નામનું મંથન થશે। ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો બેઠકમાં ખાસ હાજર રહેશે। સેન્સ પ્રક્રિયામાં આવેલા બાયોડેટાની કરવામાં આવશે ઊંડાણપૂર્વક તપાસ। પ્રત્યેક બેઠક માટે 3 નામની પેનલ તૈયાર કરાશે। તૈયાર કરેલી પેનલ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિને મોકલાશે। ચૂંટણી સમિતિ પેનલમાંથી અંતિમ નામ પર મહોર મારશે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે જે પ્રકારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થશે ને તે બાદ સંકલન સમિતિની બેઠક મળશે। જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાશે। વધુ વિગત મેળવીએ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશજી, સેન્સ પ્રક્રિયા ભાજપની પૂર્ણ થયા બાદ સંકલન સમિતિની બેઠક મળશે। નિરીક્ષકો, જિલ્લા પ્રભારી, તમામ લોકો એકઠા થશે। શું લાગી રહ્યું છે, ભાજપ આ વખતે કેવા મુહૂર્ત પસંદ કરશે? ભાવિકા, કહી શકાય કે મહાનગરપાલિકા અને પંચાયત એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા જ ભાજપે જે એમનો જે પ્લાન છે એ અમલમાં મૂકી દીધો છે ને એ મુજબ સૌથી મહત્વની વાત આ વખતે એ છે કે મહાનગરપાલિકા પછી અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે રાજકોટ, દરેક વોર્ડમાં જે ઉમેદવારોનો જેને કહી શકાય રાફડો ફાટ્યો છે અને ઉમેદવારોની સંખ્યા એટલી વધી છે અને એને કારણે જ હવે જે સ્કૂટીની થશે એને માટે 2 તબક્કા કર્યા છે પ્રદેશ ભાજપમાં। એક સંકલન સમિતિની બેઠક મળશે અને એ સંકલન સમિતિની બેઠકમાં ખાસ કરી જે નિરીક્ષકો હશે એ હશે, ધારાસભ્યો હશે, ત્યાંના જિલ્લા પ્રમુખ કે શહેર પ્રમુખ કે મહાનગરના પ્રમુખ હશે, ઉપરાંત પ્રભારી મંત્રી અને પ્રભારી જે જિલ્લાના હોય પક્ષના અને સંગઠનના એ પણ હશે અને એમાં નક્કી થશે અને એ જે 3 નામો નક્કી કરશે અને એ પેનલ તૈયાર થશે અને એ પેનલ પછી હવે ચૂંટણી સમિતિમાં જશે ને એમાંથી એ પેનલ મુજબ નામ નક્કી કરશે। કારણ કે દરેક જગ્યાએ ઉમેદવારો અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે તો કેટલાક સ્થળોએ ખાસ સોશિયલ મીડિયાને ખાસ અગ્રતા ક્રમ આપવાની વાત થઈ। ફોલોઅર્સ કેટલા છે, મનની વાત કેટલા લોકોએ સાંભળી છે, ફોટા કેટલા મૂક્યા છે, આ તમામ જે પારાસીસી જે કહી શકાય પેરામીટર મુજબ હવે જે ભાજપ હવે પસંદગી માટે નીકળ્યું છે અને પસંદગીની પ્રક્રિયામાં આ વખતે ઉમેદવારોની સંખ્યા વધુ છે। જેને કહેવાય કે 21 પછીની આ ચૂંટણી છે, આ લોકોત્સવ ઉત્સવ છે, લોકશાહીનો ઉત્સવ છે। એવા સમયમાં જે નવોદિત અગ્રણીઓ છે અને સૌથી મોટું જે પ્રદેશ ભાજપના પ્રમુખ છે એમણે કીધું છે કે કાર્યકર્તાઓને ટિકિટ મળશે અને જે કામ કરતા હશે એને પણ નજરઅંદાજ નહીં કરીએ। આ તમામ વસ્તુના જે કહી શકાય એ આખા જે નિશાનો છે એ મુજબ હવે સંકલન સમિતિમાં આખી પેનલ નક્કી થશે। એમાં જિલ્લા કે મહાનગરનું હશે એમાં નક્કી થશે, એમાં જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયતો અને ખાસ કરીને મહાનગરપાલિકા એમાં જે ભાવિ કોર્પોરેટર બનવાના છે એના ઉમેદવારો નક્કી કરશે અને ચૂંટણી સમિતિમાંથી એટલે પ્રદેશમાંથી જે આવશે ચૂંટણી સમિતિમાં એ નામ પર આખરી મોહર લાગશે। જી બિલકુલ ધર્મેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।